યુરોપમાં ફ્રાન્સમાં જંગલમાં લાગેલી આગે તાંડવ મચાવ્યો। બેકાબૂ બનેલી આગને કારણે અંદાજે 2.5 લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે, જ્યારે 55,000 જેટલા લોકો ફસાયા છે, જેમને નિકાળવાના પ્રયાસો હાલ ચાલી રહ્યા છે। સ્થિતિ એટલી ગંભીર બની ચૂકી છે કે ફ્રાન્સ સરકારે આગ પર કાબૂ મેળવવા માટે સેનાના કાર્ગો વિમાનને પણ મેદાનમાં ઉતાર્યા છે। તો ફાયરના હજારો જવાનો આગ ઉપર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। દિવસ રાત સેના અને ફાયરની ટીમ આગ સામે જંગ લડી રહી છે। જો કે ભારે પવન અને ભીષણ ગરમીને કારણે હજી સુધી સફળતા મળી નથી। રવિવાર સુધીમાં 42,000 હેક્ટરમાં આ આગ ફેલાઈ ચૂકી હતી। આગને કારણે 240 મકાનો નાશ પામ્યા છે, જ્યારે 75 જેટલા ફાયર ફાઇટર્સ પણ ઘાયલ થયા છે।